વિસાવદર ખાતે આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જન આશીર્વાદ યાત્રા યોજાઈ. ગુજરાતમાં ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી તારીખ 19 જૂન 2025ના રોજ યોજાવાની છે અને 23 જૂનને મતગણતરી કરાવી છે. વિસાવદરમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના ચુનાવ કાર્યાલયનો ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું. એ પછી જન આશીર્વાદ યાત્રા કરીને ગોપાલ ઇટાલિયા એ ઉમેદવારી ફોર્મ ભર્યો હતો. બીજી બાજુ શંકરસિંહ વાઘેલાની ડેમોક્રેટિક પાર્ટી એ અંતિમ ઘડીમાં ઉમેદવાર બદલીને લાલજી કોટડિયાની જગ્યા પર કિશોર કાનકડને મેદાનમાં ઉતાર્યો છે, જેમણે આજે ઉમેદવારી ફોર્મ ભર્યો છે. વિસાવદરના પ્રાંત કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને જન આશીર્વાદ યાત્રા સાથે પોતાની ઉમેદવારી નોંધાવી છે. એ યાત્રામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ઈસુદાન ગઢવી, ચૈત્ર વસાવા, દુર્ગેશ પાઠક, ગુલાબસિંહ જાદવ અને મનોજ સોરઠિયા સહિતના પાર્ટીના અગ્રણી અને આગવાના હાજર રહ્યા હતા. झाड़ू का चुनाव चिन्ह है और झाड़ू का काम सफाई करना ही होता है और हमने देखा है आते हुए जगह जगह गंद है, झाड़ू चलानी पड़ेगी यहाँ पे. तो मतलब दिमाग में लोगों के ऐसे डाल रखा है पूरे देश में. गुजरात में सड़कें कमाल हैं. ये हम सड़क से आए हैं, इधर गिर सराय से आए हैं. भाई साहब पता, मैंने सड़क में गड्ढे देखे थे, गड्ढों में सड़क पहली बार देखी है. गड्ढों में सड़क ढूंढनी पड़ती है कि यहाँ सड़क होगी किसी जमाने में. ये हालत है. तो पानी की समस्या है, किसानों की बहुत सी समस्याएं हैं. मैं पंजाब से आता हूं. पंजाब खेती प्रधान सूबा है. पंजाब राज्य खेती प्रधान है. अभी हमारा कल से सीजन शुरू हो जाएगा धान का, चावल का. 1,82,00,000 मीट्रिक टन चावल हम देश को देते हैं. 1,82,000 मीट्रिक टन सर, 182 लाख मीट्रिक टन. तो उसके लिए पानी चाहिए. आपको पता भी होगा, लेकिन नहीं पता तो मैं बता देता हूं. पंजाब में कम से कम एक दिन में 8 से 10 घंटे बिजली हर ट्यूबवेल पर और फ्री बिजली आती है जी, बिल्कुल मुफ्त बिजली आती है. अभी हमने नहरों का जाल बिछाया है, पाइपलाइन बिछाई है, 700 किलोमीटर पाइपलाइन बिछाई है. जब 3 साल पहले हमने सरकार जब बनाई थी तब 21 या 22%, 21 पैसे या 22 पैसे 100 में से पानी इस्तेमाल हो रहा था नहरों का पंजाब का. आज वो 62 से 65% तक चला गया. हमारा पानी की कोई कमी नहीं है हमारे यहाँ. दोस्तों, मारो संकल्प है कि आ विसावदर बेसाण जूनागढ़ ग्राम्य मतदान विभाग मांथी तमारा बधाना प्रेमथी आशीर्वादथी जो हूँ धारासभ्य बनीश तो आ विस्ताરના જે કાંઈ મહત્વના પ્રશ્નો છે એના ઉપર હું બુલંદીથી અવાજ વિધાનસભાથી લઈને સડક સુધી ઉઠાવવાનો છું. દોસ્તો, તમારા આશીર્વાદથી હું ઇકો ઝોનની લડાઈને મજબૂતીથી વિધાનસભા સુધી લડવાનો છું. તમે બધા આશીર્વાદ આપશો તો આ વિસ્તારની અંદર ખેડૂતોના ખેતરે પાણી નથી પહોંચ્યું, એ પાણીની લડાઈ પણ વિધાનસભા સુધી પહોંચાડીશું, તમારા માટે લડીશ. દોસ્તો, તમારા આશીર્વાદ મળશે તો નવી જમીન માપણીના કારણે ખેડૂતોને જે અન્યાય થયો છે અન્યાયને હું વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી લડવાની કોશિશ કરીશ. દોસ્તો, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં, યાર્ડમાં, સંઘમાં ભયંકર જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચારની સામે પૂરી તાકાતથી લડવાનું કામ હું તમારા આશીર્વાદથી કરીશ. દોસ્તો, આ પંથકના ગરીબ માણસોને કોઈને 100 વારીઓ પ્લોટ મળે, કોઈને કંઈક ખેતર મળે, કોઈને કંઈક ખાવાનું મળે, કોઈને સરકારી યોજનાની સબસિડી મળે, છેવાડાના માણસને એનો અધિકાર મળે. એ માટે હું તમારા આશીર્વાદથી વિધાનસભાથી લઈ અને વિસાવદરથી લઈ વિધાનસભા સુધી લડવા માટેનો સંકલ્પ કરું છું. દોસ્તો, આ વિસ્તારમાં ભાજપના માણસોએ ભયંકર ભ્રષ્ટાચાર ફેલાયો છે. તમે બધાય જાણો છો કે કેશુબાપાના ટાઈમમાં જે ચેક ડેમ કે રોડ બન્યા એ ખાંભીઓની જેમ અડીખમ ઉભા છે અને હાલના ભાજપવાળાએ જે બનાવ્યા એ 3 મહિના ટકતા નથી. દોસ્તો, હું તમને
સંકલ્પ જાહેર કરું છું કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો આ વિસ્તારની અંદર કેશુબાપાએ જેમ ખાંભિયું જેવા ચેકડેમ રોડ બનાવ્યા એવા રોડ રસ્તા અને ડેમ બનાવવાનું કામ મારા હાથથી કરીશું દોસ્તો.